સવારમાં આ રીતે ગરમા ગરમ વણેલા ગાંઠિયા જો ઘરની અંદર જ મળી જાય તો કોને ન મજા આવે. તો ચાલો આજે આપણે બનાવીશું વણેલા ગાંઠિયા, એ પણ ઘરે. બહારના અનહાઇજેનિક વસ્તુ કરતાં આ રીતે તમે ઘરે આસાનીથી બનાવી શકશો. તો તેના માટે એક બાઉલની અંદર આપણે ચણાનો લોટ લીધો છે, તેને આપણે સારી રીતે પહેલાં ચાળી લેવાનો છે. હવે તેની અંદર આપણે 3 મોટી ચમચી તેલ એડ કરશું અને અડધી ચમચીથી થોડો ઓછો એવો તેની અંદર આપણે ગાંઠિયાનો સોડા એડ કરી દેવાનો. હવે તેને સારી રીતે ફેટી લેવાનું છે. લોટમાં સ્વાદ અનુસાર નમક અને 1 ચમચી અજમો એડ કરી દઈશું અને જે આપણે બેટર ફેટેલું તે એડ કરી દઈશું અને થોડું પાણી ઉમેરતા જઈને આપણે આનો લોટ બાંધવાનો છે. લોટને હવે તેલવાળો હાથ કરીને સારી રીતે મસળી લેવાનો છે. આ રીતે હાથમાં ન ચોટે ત્યાં સુધી આપણે તેને મસળવાનો છે અને આ રીતના આપણે ચેક પણ કરવાનું છે. જો લોટ આ રીતના લાંબો કરવાથી તૂટે નહીં તો આપણો લોટ એકદમ પરફેક્ટ છે. ગાંઠિયા માટેનો એક મસાલો તૈયાર કરશું. તો અહીંયા મરી પાવડર, હિંગ અને સંચર પાવડર લઈ લેશું. સારી રીતે ત્રણેયને મિક્સ કરી દઈશું. તો આ રીતે આપણે નાનો લુવો લઈ લેશું અને તેમાંથી આ રીતના આપણે ગાંઠિયા વણી લેશું. ગાંઠિયા વણવા એકદમ સિમ્પલ જ